ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી રોજે રોજ નવો પરિચય આપે છે. મહાનગરો અને ઊંચી ઇમારતોથી સુશોભિત આ ગુજરાત એક અનોખા ભવિષ્યનું પ્રતિબિંબ છે. પણ આ વિકસિત દુનિયા પાછળ એક શાંત અને ભવ્ય દુનિયા છુપાયેલ છે, જેની દિવાલો ઇતિહાસની સાક્ષી છે, જેના ખંડેરોમાં ભૂતકાળનું સંગીત ગુંજે છે, જ્યાં કાળની ધૂળમાં છુપાયેલી કથાના સત્ય હજી પણ જીવિત છે. અવકાશે ઉડતી યોજનાઓની વચ્ચે ભૂતકાળના પાનાઓ આજે પણ પવન સાથે સરસરી વાતો કરે છે. એવી જ એક અદ્ભુત ગાથા જે ગુજરાતના અનોખા વારસાને ઘોડીએ લઈ બેઠું છે. રાજપૂત શૌર્ય અને કલા સૌંદર્યનો સાક્ષાત સાગર, મોડ પર કિલ્લો. આ કિલ્લો મોડ પરના નામ ઉપરથી છે અને મોડ પર વસાવનાર મોડજી એ બાજુના ભાણવડના જાડેજા ગરાસિયા હતા. 17મી સદીમાં જામ તમાચીએ પોતાના ભાઈ ફુલાજીને ભાણવડ ગરાસમાં આપ્યું. એની ચોથી પાંચમી પેઢીએ મોડજી થયા અને મોડજીએ પોતાના ખેતીવાડી માટે અલગ વિસ્તાર વસાવ્યો, એ આ મોડ પર. અને તે પછી અહીંયા લગભગ આજથી 250 વર્ષ પહેલાં આ કિલ્લો બન્યો. કોઈ એક્ઝેક્ટ ડેટ આપણને ખબર નથી. કિલ્લાનું મુખ્ય કારણ તો જાડેજા અને જેઠવાની લડાઈ છે. સામે પક્ષે જેઠવા છે અને અહીંયા જાડેજા છે. જેઠવાએ આસિયાપાટનો કિલ્લો બનાવેલો, જે આજે નામશેષ થઈ ગયો છે. પણ આસિયાપાટની સામે આ કિલ્લો જાડેજાએ બનાવ્યો અને મોડ પરજીએ બનાવ્યો. 1804માં જે મોટું દંગલ થયેલું ઓખામાં, એમાં પકડાયેલા કેદીઓને અહીંયા પૂરવામાં આવેલા, એનો નોંધ આપણને ઇતિહાસમાં મળે છે. એનો અર્થ એ કે 1800માં તો આ કિલ્લો તૈયાર થઈ જ ગયો છે. સૌરાષ્ટ્રમાં વિશિષ્ટતા એ છે આ કિલ્લાની કે આ કિલ્લો સંપૂર્ણપણે દુર્ગ વિધાન મુજબ તૈયાર થયો છે, નિર્માણ પામ્યો છે. અને બીજી વિશિષ્ટતા એ છે કે ઘુમલીના કિલ્લાના પથ્થર પણ આમાં વપરાયેલા છે. એટલે આ તમે જુઓ તો 17મી સદીના અંતભાગમાં બન્યું હોવું જોઈએ, કારણ કે તો જ ઘુમલીના પથ્થરો અહીંયા આવે. અને એ જમાનામાં ઘુમલીના પથ્થરોને, બેલા પથ્થર જેને કહેવાય, એને અહીંયા લઈ આવવા એ બહુ મોટી વાત છે. આ કિલ્લાના દરેક પથ્થરોમાં, દરેક દિવાલોમાં, દરેક ખૂણાઓમાં ઇતિહાસ છુપાયેલ છે. ચાલો આજે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ પલાણ નરોત્તમ સાથે ભૂતકાળના પડછાયામાં છુપાયેલ આ ઇતિહાસને ફરી એકવાર જીવંત બનાવીએ. એ ગજબનું હતું. એ યોજના તો જુઓ તમે 250 વર્ષ પહેલાંની, કે કેટલી વિધાન છે. ચોક્કસ શાસ્ત્રોક્ત વિધાન મુજબ એનું લેવલ, એનું પાણી જાય, પાણીમાં ટાંકા ભરાય. બહુ ઓછા કિલ્લામાં પાણીની વ્યવસ્થા છે, કારણ કે મોટેભાગે જે કિલ્લાઓ હતા એ તો નદી કે તળાવને કિનારે હતા. ઉપરકોટ પાસે તો હજારો વર્ષ જૂની અડીકડીની વાવ હતી, પાણી મળતું રહેતું. અહીંયા પાણીની વ્યવસ્થા માત્ર વરસાદથી જ થતી આ કિલ્લામાં. અને વરસાદનું પાણી એકઠું થાય એને માટે આખા કિલ્લાનું લેવલ જુઓ, પાણી બધું ત્યાં જાય. આજે પણ પાણી અંદર છે જ ટાંકામાં, અને એ દર વર્ષે બદલતું રહે છે. એ પાણી, એને ધાબો કહેવાય. ચૂનો નાખીને ટીપવામાં આવતું ટીપણીથી. આ કિલ્લાના વિશાળ પાણીના ટાંકાઓ
એ સમયની શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન અને એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે ખાસ રચવામાં આવેલા આ ભવ્ય ટાંકાઓ કિલ્લાના અલગ અલગ વ્યૂહાત્મક સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ કિલ્લામાં આશ્રય લેનારાઓને યુદ્ધ કે સંકટના સમયે પણ નિરંતર અને પૂરતા જળનો પુરવઠો મળે તે માટેનો હતો. ઉપર છે, ઉપર રાણીબાસ છે. ગરાસિયા કુટુંબો જ અહીંયા હતા. રાજા મહારાજાઓ તો જામનગર સ્ટેટના રાજા કુટુંબ કોઈ નહોતા. આ ઓરડાઓ અને તેની બારીઓની રચના હવા ઉજાસનું ધ્યાન રાખીને કરવામાં આવી હતી, જેથી ઓરડામાં હવાની અવરજવર રહે. દિવાલોમાં આવેલા કાણા કે ખાંચાઓ ખાસ કરીને દીવા મૂકવા માટે અને જરૂર પડે ત્યારે બંદૂક મૂકીને રક્ષણ કરવા માટે બનાવેલ હતા. તેથી જ કેટલાક કાણાઓના છેડા સાંકડા અને સૂક્ષ્મ રાખવામાં આવ્યા છે. આ ઓરડાની દિવાલો પર અદ્ભુત અને કલાત્મક પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે. આ ચિત્રો જોઈને એવું સ્પષ્ટ અનુમાન લગાવી શકાય કે આ ઓરડા ખાસ રાજવી પરિવારના સભ્યોના નિવાસ માટે હશે. અહીંની ચિત્રકળા માત્ર તે સમયની કલાકારીનું જ નહીં, પરંતુ તે સમયના લોકોમાં રહેલી ઊંડી કલાપ્રેમી ભાવનાનું પણ પ્રતિબિંબ છે. લાકડાના પટ્ટાઓ પર કરવામાં આવેલ નાજુક અને સુંદર કોતરણી આ ઓરડાના વૈભવમાં વધારો કરે છે. આ ઓરડાની સાથે આવેલ ઝરૂખો સીધો કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ ખુલે છે. આ જો જરાખો અસલ ઘોડા કહેવાય એને, 1, 2, 3 ને 4 ઘોડા. એ આપણા રામાપુરની શૈલી છે. આ ઝરૂખો કોતરાયેલા પથ્થરોની સૂક્ષ્મ અને કલાત્મક શણગારથી અલંકૃત છે. આ ઝરૂખો તે સમયના કારીગરોની અનોખી કુશળતા, શિલ્પકલા અને કલાપ્રેમની જીવંત સાક્ષી આપે છે. જ્યારે આજુબાજુમાં દુકાળ પડે ત્યારે માણસો અહીંયા ભેગું થઈ જાય અને જામનગર સ્ટેટ એને અહીંયા વ્યવસ્થા કરે. એમાં જામ રણજીતના વખતમાં 56 દુકાળ હતો, એટલે ત્યારે બાપુની વાવથી જ અનાજ અહીંયા આવતું અને બહુ મોટી વ્યવસ્થા હતી. અને જેટલા ગરીબ માણસો હતા ત્યારે ગરીબ જ માણસો હતા, ગરીબોને પૈસાદાર, એટલે કે રાજપૂતોના હાથે. તો એ બધા માણસો અહીંયા જ રહેતા, આમાં જ. હા, કોઠાર, 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 એ કોઠાર છે, કોઠાર છે. તેલના ડબ્બા, અનાજી ગુણો રાખવા માટેનો. આ કિલ્લામાં અનાજ સંગ્રહ કરવા માટે વિશાળ અને વિશિષ્ટ પ્રકારના કોઠાર બનાવવામાં આવ્યા છે. આ કોઠારોની વિશેષતા એ છે કે દરેક ઓરડામાં પ્રવેશ માટે માત્ર એક જ દ્વાર છે અને અંદર ભેજ કે હવા પ્રવેશી શકે તેવી અન્ય કોઈ વ્યવસ્થા નથી. આ વિશિષ્ટ રચના પરથી એવો નિષ્કર્ષ નીકળી આવે છે કે આ જગ્યા અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત અને તાજું રાખવા માટે જ બની હશે. કિલ્લાના અલગ અલગ ભાગોમાં વિવિધ કદના કોઠારો વિચારપૂર્ણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી કિલ્લામાં રહેતા લોકો માટે અનાજ સરળતાથી મળી રહે અને કિલ્લો સંકટના સમયે પણ આત્મનિર્ભર રહે. જો આ બધા નીચેના અંડરગ્રાઉન્ડ ભાગવા માટેના છટકબારીઓ એ બધા છે. એ બધા આ જો લાકડું, આ લાકડા જોયા, અસલ સાગ એમ. હજી આજે 250 વર્ષ પછી પણ તમે જુઓ તો આ અંદરથી લાકડું સાજું નીકળે. આ જુઓ,
અંદરથી સાજું નીકળે. તોપ અહીંયા રાખવામાં આવતી, બરાબર. આ બધા આ બંદૂકવાળા, તોપુવાળા એમાં આમાં રહી શકે, સામેથી કરી નાખે. પછી આમ જેવું બંદૂક આવે તો એ પણ રક્ષણનું રક્ષણ. કેટલી પહોળાઈ તમે જુઓ. એટલે સામેથી કોઈ તોપનો ગોળો આવે તો દિવાલ તૂટે નહીં. આ ઓરડો શસ્ત્ર સામગ્રી અને તોપ બંદૂકોને રાખવા તેમજ દુશ્મનો સામે ગોળીબાર કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. તેની વિશાળ અને જાડી દિવાલો દુશ્મનોના આક્રમણ સામે ઢાલ બની રહેતી. રસપ્રદ વાત એ છે કે સંકટના સમયે સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે અહીં એક ગુપ્ત માર્ગ પણ હતો. રાજપૂતો જો ઘેરાઈ જાય, ઘેરાઈ જાય તો અહીંયાથી નીકળી શકાય. હા, એ આમ છે. અહીંયાથી જંગલમાં જવાય છે. જંગલમાં આપણા તરફ એક વખત આ જ્યારે આગળનો રસ્તો નહોતો ત્યારે અમે આ કેળીએથી પણ ઉપર આવેલા અહીંયા. અને મને લાગે છે કે આ તો છેલ્લા 50 વર્ષમાં જ આ બંધ થયું લાગે છે. આ ટેકા માટે બન્યું હશે, અથવા તો આ ઉપલી મજલો કરવા માટે ત્યારે આ થયું હશે. ઉપલો મજલો પાછળથી ચણાનો હશે, પાછળથી છે. ઉપલો મજલો પાછળથી છે, એટલે ઉપરનો માળ ચણતી વખતે આ તાક લીધા છે, એટલે તાકની આડા પણ આવી ગયા છે. 1800માં તો આ આખો રાજમહેલ એકદમ, આખો ગઢ એકદમ હતો 1800. અને અંગ્રેજ સરકાર પણ અહીંયા, અંગ્રેજોના માણસો પણ રહેતા, એ અહીંયા રહેતા. અને આ કદીઓ માટેનું જે 1857માં જે સ્વતંત્ર સંગ્રામમાં પકડાણા એ બધાને અહીંયા આ બધા એની આખી બાંધણી જુઓ તમે તો એમ આપણને લાગે કે આ 1750 18મી સદીના ઉત્તરાર્ધની બાંધણી છે. આ હા, મામાદેવ મંદિર છે. એ પછી બધા પછી કોઈ નહોતા. કિલ્લાના એક બુરજને આજે મામાદેવના મંદિર તરીકે પૂજવામાં આવે છે. જો કે મૂળ રચનામાં અહીં મંદિર ન હતું. આ બુરજો શત્રુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા હતા. બુરજની અંદર ખાસ પ્રકારની બારીઓ બનાવવામાં આવી છે, જેનાથી દૂર દૂર સુધી ચારે બાજુથી આવતા દુશ્મનોની હરકતો પર નજર રાખી શકાય. અહીં દિવાલોમાં ખાસ પ્રકારના કાણા બનાવેલ છે, જે બંદૂકો ગોઠવી ગોળીબાર કરવા માટે ઉપયોગમાં લેવાતા. એટલું જ નહીં, બુરજની નીચે નજીક આવી ગયેલા દુશ્મનો પર ગરમ તેલનો મારો કરવા માટે પણ આ છિદ્રો ઉપયોગમાં લેવાતા. આ બુરજો કિલ્લાની વ્યૂહરચના અને સુરક્ષા માટેના અભિયાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કિલ્લાના દરેક ખૂણાઓ પર આવા મજબૂત અને વ્યૂહાત્મક બુરજો બનાવવામાં આવ્યા છે. આ બુરજોનો મુખ્ય ઉદ્દેશ કિલ્લાની દરેક દિશામાં ચુસ્ત સુરક્ષા અને ચાંપતી નજર રાખવાનું હતું. દરેક બુરજની રચના એક સરખી છે. વ્યાપક દેખાવવાળી વિશાળ બારીઓ, દુશ્મનો સામે સુરક્ષાત્મક ગોળીબાર કરવા માટે બંદૂકો ગોઠવવાની ખાસ જગ્યા, અને શત્રુઓ જો કિલ્લાની દિવાલ સુધી નજીક પહોંચી જાય તો તેમના પર ગરમ તેલનો મારો કરવા માટે ખાસ પ્રકારના કાણા. દિવાલોમાં આવેલા અમુક કાણાઓ દીવા મૂકવા માટે ઉપયોગમાં લેવાતા. કિલ્લાની પરિક્રમા કરતી આ સુરક્ષાત્મક દિવાલો અત્યંત મજબૂત અને વિશાળ હતી, જે ભારે હુમલાઓનો સામનો કરવા માટે ખાસ બનાવવામાં આવી હતી. આ દિવાલોમાં ખાસ પ્રકારના કાણા બનાવવામાં આવ્યા હતા, જે બંદૂકો મૂકીને ગોળીબાર કરવા માટે ઉપયોગી હતા. આવા કાણા બહારથી સાંકડા
અને અંદરથી પહોળા રાખવામાં આવ્યા હતા, જેથી સુરક્ષિત રીતે બંદૂકો મૂકીને સચોટ નિશાન સાધી શકાય. આ દિવાલોની રચના એવી હતી કે દુશ્મન બહારથી અંદર રહેલા સૈનિકોને જોઈ ન શકે, પણ અંદરથી સૈનિકો સુરક્ષિત રહીને હુમલાનો જવાબ આપી શકે. એક અદ્ભુત વસ્તુ છે આ. પગથિયાની બાજુની દિવાલોમાં ખાસ પ્રકારના ધારકો બનાવવામાં આવ્યા હતા. આ ધારકો દીવા અથવા મશાલ રાખવા માટે ઉપયોગમાં લેવાતા હોઈ શકે, જેથી રાત્રિના સમયે કિલ્લાની સીડી પર પ્રકાશની વ્યવસ્થા થઈ શકે. તે ઉપરાંત કિલ્લાની સીડી ચડતી વખતે આ ધારકનો ઉપયોગ ટેકો અથવા આધાર લેવા માટે પણ હોઈ શકે. આવી નાની પરંતુ મહત્વપૂર્ણ વિગતો જોઈને એ વિચાર આવે છે કે કિલ્લાનું નિર્માણ કરતી વખતે એ સમયના કારીગરો અને રચનાકારો કેટલા સૂક્ષ્મ અને વ્યૂહાત્મક વિચાર સાથે આયોજન કરતા હશે. દિવાલ પર નજરે પડતા આ ખાસ હુક કિલ્લાની અંદર રાખવામાં આવતા ઘોડાઓ માટે છાંયો બાંધવાના આશયથી બનાવવામાં આવ્યા હશે. કિલ્લાની અંદર રાખવામાં આવેલા ઘોડાઓને સૂર્યના તાપ અને વરસાદથી બચાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હોઈ શકે. આવી વ્યવસ્થા જોઈને આ વાત સ્પષ્ટ થાય છે કે એ સમયના લોકો તેમના પ્રાણીઓની સાર સંભાળ અને સંરક્ષણની વ્યવસ્થા માટે પણ કેટલા વિચારપૂર્વક આયોજન કરતા હશે. કિલ્લાની રચના માત્ર સુરક્ષા નહીં, પણ વ્યૂહાત્મક ચાતુર્યની પણ શ્રેષ્ઠ સાક્ષી છે. અમુક ભાગોમાં એક દિવાલની આગળ બીજી બનાવટી દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે દ્વિસ્તરીય સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ નજરે જોવા જતાં એ શત્રુઓને લાગતું કે તેમને ફક્ત એક દિવાલનો જ સામનો કરવો પડશે, પરંતુ નજીક પહોંચતા જ તેઓને ખ્યાલ આવતો કે તે એક નહીં પરંતુ બે પળોથી બનેલી દિવાલ છે. આવી દ્વિસ્તરીય સુરક્ષાનું આયોજન હુમલો થતાં દુશ્મનોને ભ્રમિત કરવા માટે હતું. આ રચનાથી એક સાંકડી ગલી જેવો માર્ગ પણ બની જતો, જે સૈનિકો માટે સંચારનો ગુપ્ત રસ્તો પૂરો પાડતો. આ કિલ્લાની રચનામાં સ્વચ્છતા અને આરામની વ્યવસ્થા પર પણ ઊંડો વિચાર કરવામાં આવ્યો હતો. તે સમયે શૌચાલયની સુવિધા એ કિલ્લાઓના આયોજનનો ભાગ ન હતો, પણ આ કિલ્લામાં તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું. કિલ્લામાં શૌચાલયોની વ્યવસ્થા થકી રાજવી પરિવાર અને અન્ય સભ્યોને બહાર જવાની જરૂર ન પડે, ખાસ કરીને યુદ્ધ કે આક્રમણના સમયે. રસપ્રદ વાત એ છે કે કિલ્લાના શૌચાલયોમાંથી નીકળતો કચરો સીધો જ પાઇપો દ્વારા જંગલ વિસ્તારમાં ઠલવાતો હતો. કિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવા અનેક શૌચાલય સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે રહેવાસીઓને મહત્તમ આરામ, આરોગ્ય, સ્વચ્છતા અને સલામતી પ્રદાન કરતા. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારની અંદરની તરફ પણ અત્યંત આકર્ષક અને ઝીણું કોતરણી કામ જોવા મળે છે. ઘુમલીના મોટીફ છે, ગોળ છે એ ઘુમલીના. કાનના ઠોડિયા હોય ને એ કાનના ઠોડિયા અદ્ભુત સપ્રમાણ. તમે જુઓ સપ્રમાણ. હા જુઓ, હજી બે કાઢી ગયા છે, આ બે બાકી ગયા છે. ઉપર સાકર પણ છે, આગળીઓ પણ છે ને ભોગળ પણ છે. ભોગળ, આગળિયા અને સાકર. હજી સાકર લટકે છે, નકુચો અહીંયાથી નીકળી ગયો છે, પણ સાકર છે હજી. કિલ્લાના દરવાજાની અંદરની બાજુ તાળા લગાવવાની વ્યવસ્થા પણ ખૂબ જ કુશળ અને વ્યૂહાત્મક હતી. દરવાજાના હાથા પર તથા દિવાલમાં ખાસ પ્રકારના કાણા બનાવેલ હતા, જેમાંથી મોટો અને મજબૂત લાકડાનો પાટો પસાર કરી દરવાજાને અંદરથી સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવતો. આ ઉપરાંત સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે દરવાજામાં સાંકળવાળી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મોડપર કિલ્લાનું વિશાળ મુખ્ય પ્રવેશદ્વાર ભવ્યતા અને સલામતીનું એક ઉચ્ચ ઉદાહરણ છે. દરવાજાની ઉપરના ભાગે ખાસ નિર્મિત વોચ ટાવર એટલે કે ચોકી છે, જ્યાંથી સૈનિકો દૂર સુધી નજર રાખી શકતા અને શત્રુઓની ગતિવિધિ પર ધ્યાન આપી શકતા. પ્રવેશદ્વારની બહારની સપાટી પર મોટા અને તીક્ષ્ણ સ્પાઇક્સ એટલે કે ભારે ધારદાર ખિલ્લાઓ લગાવેલા છે, જે કિલ્લાને હાથી જેવા વિશાળ જાનવરોના હુમલાઓથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. એક લોક પ્રચલિત માન્યતા અનુસાર યુદ્ધ વખતે આ ખિલ્લાઓના છેડા પર ઝેરનું આવરણ પણ લગાવવામાં આવતું હતું, જેથી હુમલાખોર જાનવરો તાત્કાલિક અસરથી નિષ્ક્રિય થઈ જાય. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર પર દેખાતી ઝીણી અને સુંદર કોતરણી કલા અને શિલ્પની ઉત્તમ અભિવ્યક્તિ છે. આ સૂક્ષ્મ અને કલાત્મક શણગાર માત્ર સૌંદર્ય પૂરું પાડવા માટે નહોતો, પણ પ્રજાને પ્રથમ નજરે જ રાજવી વૈભવ અને સામર્થ્યની અનુભૂતિ કરાવતો હતો. મહિષાસુર મર્દિની. મહિષાસુર નીચે જો પાડાનું મોઢું દેખાય, ઓલી બાજુ પાડાનું મોઢું દેખાય, ભાલું મારે. અહીંયા પાડો છે. હા હા, જો પાડો, સિંગડા, મહિષ અને આ ઉપરથી નાખ્યું મહિષાસુર મર્દિની. એની ઉપર એ શોભન પ્રતિમાઓ છે, શોભન પ્રતિમાઓ ઉડતી. એની ઉપરથી જ કદાચ ઓલા રબારીઓ વીડા એની કલ્પના આવી હશે. અહીં અનેક પ્રકારના શિલ્પો અને વિવિધ મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ સમયની માર અને પ્રકૃતિની અસરને કારણે આજે એ મૂર્તિઓની ઓળખ શક્ય નથી. છતાં આ અજાણી મૂર્તિઓ આજે પણ રહસ્યમય ભૂતકાળનો સાક્ષી પુરાવે છે. ભલે લોકો આ કિલ્લાને છોડી ગયા હોય, પરંતુ આજે પણ આ કિલ્લો એક સચેત, શાંત અને અડગ ચોકીદારની જેમ નવા વસતા શહેરો પર નજર રાખી રહ્યો છે. સમયની આ ઘડીમાં પથ્થરોની શાંતિ વચ્ચે મોડપર કિલ્લો ઇતિહાસના અવિરત સાક્ષી તરીકે વર્તમાનને ભૂતકાળ સાથે જોડતો સ્થિર અને અડગ ઊભો છે.